ઇંગ્લિશ ગ્રામર વિથ સ્ટોરીમાં જોવાનું છે. અહીંયા આગળ આપણે દિવસ 9માં પહોંચી ગયા છે. જો અગાઉને તમે દિવસ ના જોયા હોય તો એઝ અ લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. અહીંયા આગળ શું કરવાનું છે, આપણે એઝ અ એનિમેટેડ તરીકે જોવાનું છે કે ગ્રામર કેવી રીતે ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા આગળ ટાઇટલ શું છે, ધ વિનિંગ ગોલ. શું છે, ધ વિનિંગ ગોલ કીધું છે. શું કહે, ધ વિનિંગ ગોલ. ચલો ફર્સ્ટ વન અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા કયો આર્ટિકલ આવ્યો, ધ આર્ટિકલ આવ્યો. ઓકે, અહીંયા આઈએનજી છે એટલે ચાલુ છે ઘટના, અને ગોલ એટલે કે વિજેત થાય છે. ફૂટબોલમાં ગોલ એટલે શું છે, જે કોઈ પણ તમારું અચીવમેન્ટ પતી જાય અને શું કીધું, ગોલ આપણો સક્સેસફુલ થઈ ગયો એમ માની લઈએ. તો ધ આર્ટિકલ ક્યારે આવે, ધ આર્ટિકલ ત્યારે આવે તો સ્પેસિફિક દેખાડવાની આવે વસ્તુ, રાઈટ. અ બોય, તો ફૂટબોલમાં કોઈ એક છોકરાએ જ કર્યું, આનો મતલબ શું થાય છે, અનો મતલબ શું થાય છે કે એક છોકરાએ જ કર્યું છે. અહીંયા આગળ અ બોય, માત્ર એક છોકરાએ જ ગોલ કર્યો છે ના, કે 11 જણાની ફૂટબોલની ટીમમાંથી ગમે તે છોકરાએ કર્યો છે. તો ધ વિનિંગ ગોલ એટલે ગમે તે છોકરો કીધું છે, બટ કોણે કર્યો છે, કોણે કર્યું છે, છોકરાએ કર્યું છે. ધ વિનિંગ ગોલ. ઓકે, માટે કઈ સ્પેસિફિક વસ્તુ દેખાડવા માટે કયું આર્ટિકલ વપરાય છે, ધ આર્ટિકલ વપરાય છે. અહીંયા પીડીએફ માટે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો અહીંયા વોટ્સઅપ કરો, ત્યાં આગળ તમને પીડીએફ પ્રોવાઈડ થઈ જશે. તો આગળ શું છે વિદ્યાર્થી મિત્રો, હું તમને એઝ એ ઇંગ્લિશ પેરેગ્રાફ છે, નીચે ગુજરાતી પેરેગ્રાફ છે. તો ફર્સ્ટ વન આખું એઝ એ પેરેગ્રાફ વાંચીશ ઇંગ્લિશમાં, પછી આપણે એનું ગ્રામર પોઈન્ટ જોઈશું લાઇન ટુ લાઇન. વન સની આફ્ટરનૂન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ બઝ વિથ એક્સાઇટમેન્ટ. ધ એન્યુઅલ ફૂટબોલ મેચ વોઝ ઇન ફૂલ સ્વિંગ and both teams were tied at 2-2. Alice, a quiet but determined boy, had been waiting for his chance. With just a minute left, the ball came rolling towards him. His heart raced as he dribbled past two defenders. અહીંયા આગળ શું છે કે એઝ એ ગોલ કરે છે અને ગોલ નહીં થતું ત્યાં સુધી રાહ જુએ છે, રાઈટ. એવી સ્ટોરી આપણે એને એઝ્યુમ કરી શકીએ છીએ. તો ચલો એનું આપણે લાઇન ટુ લાઇન શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામર શીખીશું. તો ફર્સ્ટ વન વર્ડ લેતા જઈએ આપણે. વન અ સની આફ્ટરનૂન. તો શું કયું પ્રેપોઝિશન દેખાડે છે, પ્રેપોઝિશન કયું દેખાડે છે, ટાઈમનો દેખાડે છે. ક્યારે, બપોરે. ક્યારે, બપોરે, ભર બપોરે. સની, વન સની, ક્યારે, અહીંયા કયો આર્ટિકલ લાગ્યો, એ આર્ટિકલ લાગ્યો. ઓકે, સની આફ્ટરનૂન. ધ સ્કૂલ, ક્યાં આગળ, એક સ્કૂલમાં. પ્લેગ્રાઉન્ડ, પ્લેગ્રાઉન્ડ બઝ વિથ એક્સાઇટમેન્ટ, ઉત્સાહી હતો. શું, ધ સ્કૂલ ક્યાં આગળ, ધોર બપોરે, ખરા બપોરે, શાળાના મેદાનમાં. સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ક્યાં આગળ, સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં. તો અહીં આગળ આપણો શું બની ગયું, નાઉન બની ગયું. શું બની ગયું વિદ્યાર્થી મિત્રો, નાઉન, એટલે નામ બની ગયું. ક્યાં આગળ, ક્યાં આગળ પૂછ્યું તો કયું છે, નાઉન બની ગયું. બઝ, આ શું છે, ક્રિયાપદ છે. શું છે, વર્બ. શું કહેવાય છે, વર્બ કહેવાય. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, આને વર્બ કહેવાય. VRB, વર્બ એટલે કે ક્રિયાપદ. શું છે, બઝ, અ ક્રિયા. ક્રિયા કયું છે, બઝ વિથ એક્સાઇટમેન્ટ. શું છે, બપોરે શાળાના મેદાનો ઉત્સાહથી ગુંજી રહ્યો હતો. ઉત્સાહથી ગુંજી રહ્યો હતો. કેમ, ઉત્સાહથી. તો એન્યુઅલ ફૂટબોલ મેચ વોઝ ઇન ફૂલ સ્વિંગ. શું કહે છે, વાર્ષિક. એન્યુઅલ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, એન્યુઅલ આપણે કહીએ એન્યુઅલ લેસન તમને આપશું, એટલે કે વાર્ષિક લેસન આપીએ છીએ. તો એન્યુઅલ ફૂટબોલ મેચ એટલે કે ફૂટબોલ મેચ વોઝ એટલે શું આવશે, પાસ્ટમાં. વોસ્ટ હતી આવ્યું, જો આવ્યું વિદ્યાર્થી મિત્રો, હતી આવ્યું, હતી આવે જ તે. પાસ્ટ એટલે હતી, હતો આવ્યો જ તે. નહીં તો આપણે ઇંગ્લિશ ગ્રામર શીખવું નકામું છે ભાઈ. હતી આવી, જો આગળ શું હતું, વોસ હતું. શું હતું, વોસ મેચ. ઓકે, તો આગળ જુઓ, ફૂલ સ્વિંગ. ધ એન્યુઅલ ફૂટબોલ મેચ વોઝ ઇન ફૂલ સ્વિંગ. તો અહીં આગળ આખો શું બની ગયો, સબ્જેક્ટ બની ગયો. ઓકે, વોઝ ઇન ફૂલ સ્વિંગ, વોઝ ઇન ફૂલ સ્વિંગ. તો શું દેખાડે છે, એક્ટિવ. સ્વિંગ એટલે શું છે, એક્ટિવ દેખાડે. શું છે, એક્ટિવ. આઈએનજી લાગ્યું એટલે શું છે, એક્ટિવ હશે કાર્ય. ઓકે, આપણે નહીં કહેતા ઇટિંગ, તો શું છે, ખાવાની ક્રિયા ચાલુ હશે. શું હશે, ખાવાની ક્રિયા ચાલુ હશે. એન્ડ બોથ ટીમ્સ આર વેર ટાઈડ એટ 2-2. બંને ટીમનો સ્કોર શું હતો, ટાઈ પડી ગઈ, એટલે કે સરખું થયું એટલે શું, ટાઈ પડી ગઈ. અ ક્વાઇટ બટ ડિટરમાઇન્ડ અ બોય. શાંત હતો. ક્વાઇટ એટલે શું છે, શાંત હતો. બટ પણ
શાંત હતો પણ દ્રઢ મનોબળવાળો હતો, દ્રઢ ઈરાદાવાળો છોકરો હતો. ડિટરમાઇન્ડ બોય. શું છે? ડિટરમાઇન્ડ બોય. એ બટ શું કહેવાય વિદ્યાર્થીઓ? કંજક્શન કહેવાય. પછી એન્ડ પણ શું કહેવાશે? કંજક્શન કહેવાશે. શું કહેવાશે? કંજક્શન. ઓકે, તો એન્ડ બટ બંને શું કામ કરે છે? જોડવાનું કામ કરે છે. ઓકે, એ શું કહે છે? કંજક્શન કહેવાય. શું કહે છે? કંજક્શન. જે આ ટુ શું દેખાય? એટ ટુ શું દેખાય? કોઈ સ્કોર દેખાડે છે. ઓકે, ચલો આપણું ત્રીજું સેન્ટેન્સ આવી છે. હેડ બીન વેઇટિંગ ફોર હિઝ ચાન્સ. એટલે શું છે? તે એક ક્ષણનો શું કરતો હતો? ઇંતજાર કરતો હતો. ઇંતજાર એટલે કે એની રાહ જોતો હતો. શેની? કે ક્યારે મને ચાન્સ મળે અને હું ગોલ કરીને અમારી ટીમને વિન કરાવું. વિથ જસ્ટ અ મિનિટ લેફ્ટ. થોડીક જ મિનિટ બાકી હતી. થોડીક જ મિનિટ લેફ્ટ એટલે કે થોડીક જ મિનિટ બાકી હતી. ઓકે, ધ બોલ કેમ રોલિંગ ટુવર્ડ્સ હિમ. શું કીધું છે? શું કીધું છે વિદ્યાર્થીઓ? ધ બોલ કેમ. જો કેમ આવ્યું, અહીં આગળ શું આવવું જોઈએ? કમ આવવું જોઈએ. કમ શેમાં આવે? પ્રેઝન્ટમાં. બટ આ કેમ છે એટલે શું છે? પાસ્ટમાં. એક બોલ અલીની તરફ રડતો આવ્યો. ધ બોલ કેમ રોલિંગ ધ ટુવર્ડ્સ હિમ. ટુવર્ડ્સ એટલે કે એની તરફ. હું કેવું? ટુવર્ડ્સ. તો શું છે? મારી તરફ આવે છે બોલ, એમ હું કહી શકું. રાઈટ. બોલ અલી તરફ રડતો આવ્યો. તેનું દિલ ઝડપી ઉઠ્યું કારણ કે તેણે બે ડિફેન્ડરોને ઓળંગી જતા ફૂટબોલને કાબૂમાં લીધો હતો. શું કહેવા માંગે છે? હિઝ હાર્ટ રેસેડ એઝ ધ ડેરિબલ પાસ ટુ ડિફેન્ડર. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? જો આ એક છોકરો છે, એ ફૂટબોલને ગોલ કરવાની રાહ જોતો હતો. ઓકે, તો આગળ બે ડિફેન્ડર હતા. બે ડિફેન્ડર એટલે બીજા બે છોકરા હતા. તો એનાથી પાસ તેને દડો આવ્યો હતો. તે થોડોક એઝ એ તે બોલને ત્યારે તે કાબૂમાં કર્યો હતો અને પછી શું કરતો હતો? ગોલ કરવા માંગતો હતો. ઓકે, આ એની આખી પાસ્ટ ટુ ડિફેન્ડર. પાસ્ટ ટુ ડિફેન્ડર. તેણે બે ડિફેન્ડરને ઓળંગી તથા બોલને કાબૂમાં લીધો. ઓકે, he could hear his teammate shooting, urging him to shoot with one swift kick. The ball scored through the air and into the goal. The crowd erupted in cheers. Ali had scored the winning goal and his team lifted him high and celebrations. જો અહીંયા આગળ આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? જોઈએ. હી શું આવ્યું? સબ્જેક્ટ આવ્યું. શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટ આવ્યું. શું આવ્યું? સબ્જેક્ટ આવ્યું. શું આવ્યું? સબ્જેક્ટ એટલે કે સબ્જી બનાવે કોણ? સબ્જી ખાય હી. મોડલ વર્બ શું છે? હિયર. શું છે? મોડલ વર્બ કહેવાય. શું કહે છે? મોડલ વર્બ કહેવાય. હી મોડલ વર્બ શું કહેવાય છે? શું કહેવાય છે? કેન, કુડ વગેરે શું છે? મોડલ વર્બ કહેવાય છે. મોડલ વર્બ પ્લસ શું આવ્યું? બેઝ વર્બ આવ્યો. શું છે? મોડલ પ્લસ શું આવ્યું છે? વર્બ. VERB. હિઝ ટીમમેટ્સ શૂટિંગ. ટીમમેટ્સ એટલે કે સાથી મિત્રો. શું છે? તેની ટીમની સાથીઓ બોલાવી રહ્યા હતા. તેને શોટ માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. શું કહે છે? શૂટિંગ. અરાઈંગ એટલે શું થાય છે? અરાઈંગ એટલે ઉત્સાહિત કરવું થાય. શું છે? ઉત્સાહિત કરવું. ઓકે, પ્રોત્સાહિત કરવું, ઉત્સાહિત કરવું. હિમ ટુ સ્કૂટ. હિમ કેમ આવ્યું? કારણ કે અહીં જો છોકરાની વાત થઈ હતી. છોકરી સી હોય તો શું આવે? હર આવે. HER આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવા જેવી વસ્તુ છે અને શીખવા જેવી વસ્તુ છે. ટુ શૂટ વિથ વન સ્વિફ્ટ કિક. ધ બોલ સ્કોર્ડ થ્રો ધ એર એન્ડ ઇન્ટુ ધ ગોલ. શું કીધું? બોલ હવામાં ઉચકતો ગયો અને સીધો ગોલમાં ઘૂસી ગયો. અહીંથી બોલ માર્યો અને ક્યાં ગયો? સીધો ગોલમાં ગયો. ઓકે, ઇન્ટુ ધ બોલ. ક્યાં ગયો? ઇન્ટુ ધ બોલ એટલે ગોલની અંદર ગયો. જો ઇન્ટુ ક્યારે વપરાય? આની અંદર. ધારો કે આગળ શું છે? એક આ પેન છે, તમે આની અંદર નાખી દો બોક્સમાં, તો શું કહેવાય? ઇન્ટુ ધ બોક્સ. ઓકે, અહીંયા ઉપર પડ્યું હોય તો શું કહેવાય? ઓન કહેવાય. ઓકે, તો બધા શું છે? પ્રેપોઝિશન શું છે? શીખવા જેવી વસ્તુ છે. ઓકે, એટલે શીખવાની છે પણ આપણે થોડું શીખવાનું છે. ઓકે, ફર્સ્ટ વન આપણે શું છે? સ્ટોરી શીખવાની છે. સ્ટોરીના આધારે શીખવાનું છે. ધ ક્રાઉડ. શું છે? ધ ક્રાઉડ. જો અહીંયા પહોંચ્યા આપણે વિદ્યાર્થી મિત્રો. જો ક્યાં પહોંચ્યા? ધ ક્રાઉડ
ઇરપેડ ઇન ચેસ. એટલે શું છે, પ્રોત્સાહિત કરતા હતા. સીધો ગોલમાં ઘૂસી ગયો અને પ્રેક્ષકો ક્રાઉડ એટલે કે ટોળું હર્ષોલ્લાસથી ઉછળી ગયા, ચીયર્સ કરવા માંડ્યા ને કે વિજેતા 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 એકદમ. અલી હેડ સ્કોર્ડ ધ વિનિંગ ગોલ. શું કીધું છે? અલી શું કોણ છે? એઝ અ સબ્જેક્ટ છે આપણો છોકરો. ઓકે. હેડ શું દેખાડે છે વિદ્યાર્થીઓ? પાસ્ટ પરફેક્ટ ટેન્સ દેખાડે. હેડ હંમેશા ક્યારે આવતું હોય વિદ્યાર્થી મિત્રો? હેડ ક્યારે આવે? પાસ્ટમાં શું થઈ ગયું હોય? પાસ્ટમાં કામ પૂર્ણ થઈ ગયું હોય. કેમ પાસ્ટમાં કામ પૂર્ણ થઈ ગયું હોય? કારણ કે છોકરાએ તો ગોલ મારી દીધો અને ગોલ મારી દીધો, એ કામ પતી ગયું છે, માટે કયું આવશે? અલીઝ હેડ. કોણે ગોલ મારીને પતાવી દીધો? વિજેતા થઈ ગયું અલીએ. ઓકે. તો માટે કામ પૂર્ણ થઈ ગયું. ક્યારે પૂર્ણ થઈ ગયું? પાસ્ટમાં થઈ ગયું. તો માટે કયો આવે છે? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં શું આવે છે? હેડ આવે. સબ્જેક્ટ પછી શું આવે છે? હેડ આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? હેડ આવે. ધ વિનિંગ ગોલ્સ. હિઝ ટીમ એન્ડ હિઝ ટીમ. શું આવે છે? હિઝ ટીમ શું છે? સબ્જેક્ટ છે. શું છે? હિઝ ટીમ એટલે શું છે? સબ્જેક્ટ છે. લિફ્ટેડ શું છે? વર્બ છે, એટલે ક્રિયા છે. એટલે ઉંચકીને લિફ્ટ એટલે ઊંચું કરવું, એટલે શું છે? ક્રિયા કરવી. આપણે કોઈ બી ક્રિયા કરી તેને શું છે? લિફ્ટ એટલે કે ઊંચું કર્યું. ઓકે. તો અહીં આગળ આખું આપણે સિસ્ટમ સમજી ગયા છે. ઇંગ્લિશ ગ્રામર એટલે સ્ટોરીમાં કેવી રીતે આવે છે અને કેવી રીતે શીખી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો અહીં આગળ શું છે તમને આજે ડેલી શું છે વિદ્યાર્થી મિત્રો 5 વર્ડ્સ ઇંગ્લિશના શીખવા મળશે, પ્લસ કે જીપીએસસી અને યુપીએસસીના એઝ એ એમસીક્યુ સોલ્વ થશે, પ્લસ કે એઝ અ ડેલી એક 1 ઇંગ્લિશ સ્ટોરી આવશે અને બીજા ઘણા બધા એવા કી કોન્સેપ્ટ જે શિક્ષણના ધંધામાં શું કરે છે? એક બરબાદીનું કામ કરતા હોય છે. એઝ અ પૈસાના લાલચે શું કરે છે? છોકરાઓને ભણવા દેતા નથી. તો મારો એક જ પ્રયાસ છે વિદ્યાર્થી મિત્રો કે તમે જલ્દી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. અને જો તમારે પીડીએફ જોતી હોય તો આ નંબર પર વોટ્સઅપ કરો, ત્યાં હું તમને આ રહી પીડીએફ મોકલી આપું. અને તમારે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો? જો પીડીએફ આવી જાય એટલે શું છે? બ્લેન્ક આવશે, એટલે કે ખાલી સ્ટોરી લખેલી હશે. તમારે લેવાની છે, વિડીયો જોવાનો છે, ત્યારે સાથે સાથે શું કરવાનું છે? ગ્રામરના પોઈન્ટ શું કરવાનું છે? શીખવાના છે. શું કરવાના છે? શીખવાના છે. જય હિન્દ, જય ભારત.